ઓલપાડના સાયણ ગામે એક મારામારીની ઘટના સામે આવી હતી। મારી ગર્લફ્રેન્ડની કેમ તું બધી માહિતી કાઢે છે અને કેમ ખોટી વાતો કરે છે એમ કહીને પિતા પુત્ર અને માતાએ એક યુવકને ઢોરમાર માર્યો હતો। યુવકને ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો। જો કે ઓલપાડ પોલીસે બંને પક્ષની ફરિયાદ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે। સુરત જિલ્લામાં વધુ એક મારામારીની ઘટના બનવા પામી છે। ઓલપાડ તાલુકાના સાયણ ગામે રહેતો અને BCA માં અભ્યાસ કરતો વીર શાહ નામનો યુવક તેઓના મિત્ર સાથે એક ડેરી પર ઊભા હતા। જે દરમિયાન કીર્તન નામનો યુવક આવીને જણાવ્યું હતું કે તું મારી કેમ ગર્લફ્રેન્ડની બધી માહિતી કાઢે છે અને કેમ બધાને ખોટી વાતો કરે છે તેમ કહી વીર શાહને મારવા લાગ્યો હતો। ત્યાં તુરંત જ કીર્તનના પિતા અને માતાએ પણ આવી મારવાનું શરૂ કરતા થોડી વાર માટે નાસભાગ મચી ગઈ હતી। યુવકને ઢોર માર મારી પિતા પુત્ર અને માતા ત્યાંથી ભાગી ગયા હતા। યુવકને માથાના ભાગે તેમજ શરીરે નાની મોટી ઈજાઓ થતા તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। મારામારીના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા। હાલ તો ઓલપાડ પોલીસે બંને પક્ષની ફરિયાદ લઈ સામસામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। હું PP સવાણી યુનિવર્સિટીમાં ભણું છું અને છેલ્લા 4 દિવસથી મેં અહીંયા હોસ્પિટલમાં એડમિટ છું। હમણાં થોડા દિવસ પહેલા 11 તારીખે અમે લોકો બેઠા હતા મધુરમ ડેરી પાસે, તો ત્યાં જ મારા ફ્રેન્ડના પપ્પા અને એ ડાયરેક્ટ જ આવીને મને મારપીટ સાથે મારવા લાગ્યા અને મને કંઈ કારણનું નહોતી ખબર અને એ લોકોને કંઈ ગેરસમજ થઈ એટલામાં એ લોકો ડાયરેક્ટ આવીને મને મારવા લાગ્યા। શું ગેરસમજ શું થયું? એ લોકોને એવું હતું કે મેં એની જે મારો ફ્રેન્ડ હતો એની ગર્લફ્રેન્ડની કોઈ બાબતે મેં બધાને ઊંધી જાણ કરું છું ને એની ગર્લફ્રેન્ડની ખરાબ બતાવું છું બધાને પર્સનાલિટી। તમે લોકોને કંઈ સમજાવવાનો પ્રયાસ કર્યો? મેં લોકોને આગળ બી કીધું હતું ને ચોખવટ બી કરી હતી કે મને એ બાબતે કંઈ જ ખબર નથી અને મેં કોઈને કંઈ કીધું જ નથી, તો બી એ લોકો ડાયરેક્ટ જ આવીને ગેરસમજ લઈને મને મારવા લાગ્યા। કઈ જગ્યાએ તમને ઈજાઓ થઈ? મને અહીંયા માથામાં માર્યું છે અને પાછળ બડ્ડા પર બી માર્યું છે। પોલીસ ફરિયાદ કરી છે? હા, FIR કરી છે મેં એમના પર। ગઈ તારીખ 11/1/2024ના રાત્રિના સમયે 9:30ની આસપાસ સાયણમાં આવેલ સાઈ બંગલો સોસાયટીની ગેટ પાસે મધુરમ ડેરીની દુકાનના શટલ પાસે મારામારીનો બનાવ બનેલ, જેમાં વિગત એવી છે કે આ કામે વીર અને કીર્તન બંને PP સવાણી યુનિવર્સિટીમાં સાથે અભ્યાસ કરે છે, એટલે સ્કૂલ બસમાં સાથે જતા હોય છે અને જે દરમિયાન તેમના કોઈ ગર્લફ્રેન્ડ બાબતેની વાતચીતમાં મનદુખના લીધે બનાવ બનેલો, ઝઘડો થયેલો। ત્યારબાદ બંને પક્ષમાં વીરની ફરિયાદ લેવામાં આવેલ છે અને સામાના પક્ષે કીર્તનના મધરની ફરિયાદ લેવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। કોઈ આ બાબતે કોઈ અટકાયત કરી? હાલ સુધી કોઈ અટકાયત થઈ નથી। ધરપકડની કાર્યવાહી નિયમ અનુસાર કરવામાં આવશે। સાહેબ, CCTV પર સામે આવે છે, શું કહે? CCTV તપાસ દરમિયાન પોલીસ કબજે કરી અને તપાસની કામગીરીમાં સામેલ રાખશે। બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, સાયણ, ઓલપાડ।